જય ઠાકર. મહુવા તાલુકાના ખુટવડા ગામે જે ઘટના ઘટી એનો વિડીયો તમે બધાએ જોયો હશે કે એક માલધારીના યુવાનને આતંકવાદીની જેમ મારવામાં આવે છે અને આ માર મારનાર પીએસઆઈ કોન્સ્ટેબલ અને જીઆરડીના યુવાનો હતા. વિચાર કરી લો તમે, કેમ એ માલધારી યુવાન આતંકવાદી હતો કે ડ્રગ્સ લઈને આવતો હતો કે દારૂ વેચતો હતો? તો તમે આટલી બધી બાવસગીરી બતાવો છો? તમારામાં એટલી બધી તેવડો, એટલો બધો પાવર હોય ને તમારી વર્દીનો, તો બુટલેગરોના ઘરે જઈને બતાવો, ગુંડાઓના ઘરે જઈને બતાવો. બેફામ લુખા તત્વો જાહેરમાં ગુંડાગર્દી કરે છે, ન્યા જઈને બતાવો. તમને નિર્દોષ માલધારી દેખાય છે કે પાકિસ્તાન થી તો કઈ આવેલા નથી? કઈ કે 2 નંબરના ધંધા નથી કરતા? કાળું નાણું મારી પાસે છે નહીં? તમારું કઈ લઈ નથી લીધું? કેમ નથી બોલતા બુટલેરો કરો સામે, ગુંડાઓ સામે? કેમ એમના હપ્તાથી તમારા ઘર ચાલે છે અને તમને નિર્દોષ માલધારીઓ દેખાય છે? ભરવાડ સમાજના ક્રિએટરો, કલાકારો અને આગેવાનોને જાહેરમાં કહું છું આ વિડીયો મારફતે કે હવે જાગજો. જો નહીં જાગ્યા ને તો કાયમ માટે છોડાવી દેવામાં આવશે કાયદાના ડરથી. તમને કાયદો સર્વોપરી છે, નાગરિકને બી લાગુ પડે અને પોલીસને બી એટલો લાગુ પડે, બરાબર? અને સમાજના ક્રિએટરો જે સોશિયલ મીડિયામાં ધમપછાડા પણ કરે છે એમને પણ કહી દઉં કે હવે ફેશન આવો અને બોલો સમાજ માટે. સમાજના કલાકારોએ બહુ સમાજ કરી લીધું, ઘણું કમાઈ લીધું, નામના મેળવી લીધી. સમાજના આગેવાનો સમાજથી ઉજળા છો, તમને બધું આપ્યું છે સમાજે. શું નથી આપ્યું? સમાજે તમને સર્વોપરી આપ માન્યા છે અને આજ નહીં બોલો તો ક્યારે બોલશો? તમને નથી દેખાતું સમાજ ઉપર આટલો અન્યાય થાય? આ વિડીયો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પહોંચવો જોઈએ અને તાત્કાલિક સસ્પેન્ડ થવા દેજો. અધિકારીઓ હતા જ્યાં નિર્દોષ માલધારીને મારતા હતા, બરાબર? અને સમાજના ગુરુઓ, સંતોને બધાને પણ વિનંતી છે કે આવો આ મેટરમાં ધ્યાન દો અને આ લોકોને સસ્પેન્ડ કરાવો અને માલધારીઓને પૂરતો ન્યાય મળે. બાકી જાહેર રસ્તા ઉપર આતંકવાદીની જેમ મારવાથી આ સમાજ ડરી નથી જવાનો. તમે એક વ્યક્તિને મારીને એવું સાબિત કરવા માંગો છો કે બધા ડરી જાય? આ ડરવા વાળો સમાજ નથી, યાદ રાખજો, બરાબર? અમને આવડે છે લડતા અને કાયદાની સામે પણ લડતા આવડે છે. અમે શિક્ષિત છીએ. સાવ અભણ ન સમજો હવે તમે કે આ લોકો સાવ અભણ છે, અમને કઈ કાયદાની ખબર નથી પડતી. હું વિનંતી કરું છું કે જો તમારામાં ભરવાડનું ખૂન હોય તો આ વિડીયો મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી પહોંચાડો અને આ માલધારીઓને ન્યાય મળે અને સમાજના આગેવાનો, કલાકારો અને જાગૃત યુવાનો અને ક્રિએટરો આગળ આવો અને ન્યાય અપાવરાવો. આજ નહીં બોલો ને તો તમારો અવાજ કાયમ માટે દબાવી દેવામાં આવશે. જય ઠાકર. ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના ખુટવડા ગામનો એક વિડીયો વાયરલ થાય છે, જે કદાચ અત્યારે ઘણાએ જોયો છે, કે જેમાં એક ભરવાડભાઈને ત્યાંના પોલીસ અધિકારીઓ મળીને મારે છે. તો મારે બધા અધિકારીઓને એક જ સવાલ પૂછવો છે કે શું આપણા દેશમાં આતંકવાદ, લવ જિહાદ, ધર્માંતરણ, નક્સલવાદ, ભ્રષ્ટાચાર, દીકરીઓ સાથે દુષ્કર્મ, ડ્રગ્સ વેચવાનું, દારૂ વેચવાનું જેવા બધા ક્રાઇમ ખતમ થઈ ગયા છે? કે તમે હવે એવા નિર્દોષ માણસને પકડો છો કે જેને કદાચ એવડો મોટો વાંક હશે પણ નહીં, એનો તો એવડો મોટો ગુના પણ નહીં કર્યો હોય? કારણ કે હકીકત તો આપણા દેશમાં ગુના કરવાવાળા તો બધા આઝાદ જ રખડે છે અને એનાથી મોટા ગુના કરવાવાળા તો એનાથી પણ મોટા પદ ઉપર બેઠેલા હોય છે અને એને પકડવાની કોઈનામાં હિંમત પણ નથી હોતી. તો આ ભાઈ એવડો મોટો શું ગુના કર્યો છે કે એમને એવી રીતના પકડી મારવામાં આવે છે? અને આપણા દેશમાં જે ઓલા 20-20, 25-25 માણસોને પોતાની ગાડીની જે કચડી નાખે છે, તો એને પણ પકડવાની કોઈનામાં હિંમત નથી હોતી. તો આ ભાઈ એનાથી પણ શું મોટો ગુના કરી નાખ્યો છે? અને આપણા દેશની ન્યાય વ્યવસ્થા અને કાનૂન વ્યવસ્થા કેટલી સારી નીતિ સાથે કામ કરે છે આપણને બધાને ખબર જ છે. સૌથી પહેલા ભ્રષ્ટાચારની શરૂઆત જ આપણા સરકારી કર્મચારીઓથી થાય છે અને ન્યાયની ઉમ્મીદ તો આમ નાગરિકને રાખવાની જ નહીં, કારણ કે જેમના ખીચા ભરેલા હોય છે વાત હંમેશા એની જ સાંભળવામાં આવે છે. આ ભાઈની જગ્યાએ કોઈ પૈસાવાળો, કોઈ મોટો બિઝનેસમેન, કોઈ કાળા કોટવાળો હોત તો એમને મારવાનું તો છોડો, એને પકડે જ પણ નહીં. અને આપણા દેશનું કાળું સત્ય છે ને કે જે આપણે બધાને સ્વીકારવું પડશે. મેં હંમેશા આપણા દેશની હિતની વાત કરી છે, હંમેશા મેં આપણા સનાતન ધર્મની વાત કરી છે, પણ આ અત્યારે બધાને સમજવાની જરૂર છે કે આવા સરકારી કર્મચારીઓ, આવા વર્દીવાળા કે જેનાથી આમ નાગરિક સુરક્ષિત નથી, તો એનાથી શું આપણે ઉમ્મીદ રાખીએ કે આપણા દેશને સુરક્ષિત રાખશે? હકીકત આમનું કામ તો એ જ છે ને કે આમ નાગરિકને બધાને સુરક્ષા આપવાનું, પણ એની સિવાય અત્યારે આ બધા કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ બીજું બધું કરશે, પણ રક્ષા કે ન્યાયની ઉમ્મીદ આપણે નહીં રાખવાની. અને અત્યારે એમની ખિલાફ આવાજ ઉઠાવવાવાળા કે એમને આભલું દેખાડવાવાળા પણ આપણા દેશમાં સુરક્ષિત નથી. એટલે અત્યારે બધા આમ જનતાને સમજવાનું છે કે અત્યારે આ ભાઈ છે, કાલે આ એમની જગ્યાએ કોણ હશે? આગામી સમયમાં જો ભાવનગર જિલ્લા એસપી સાહેબ વડાએ આના વિરુદ્ધ કંઈ પગલાં ના લીધા કે કોઈ કાર્યવાહી ના કરી આ પીએસઆઈ ઉપર, તો આવનારા સમયમાં. જય દ્વારકાધીશ, હું છું અમીર બારાડી. હવે એક વિડીયો આપણે ધ્યાનમાં આવે છે બધાને. ભાવનગર જિલ્લામાં ખુટવડા પોલીસ દ્વારા એક માલધારી યુવાન, આપણા ભરવાડ સમાજના દીકરા ઉપર જે હુમલો કરવામાં આવે છે, એના માથાના ભાગ ઉપર લાકડી દ્વારા મારી નાખવાના પ્રયત્ન કરવામાં આવે છે પીએસઆઈ શ્રી દ્વારા. અને હવે નાટક જુઓ તમે એના. એ પીએસઆઈ એડમિટ થઈ જાય છે, દાખલ થઈ જાય છે દવાખાનામાં, અને એવું એ નાટક રચે છે કે એની ઉપર હુમલો થયો. એની ઉપર કોઈ હુમલો થયો નહોતો. અને આવા અમુક ખાખીમાં બદનામ કરવા માટે હોય, બધા પોલીસ કર્મી આવા નથી હોતા, પણ આ ખુટવડા પોલીસના જે આટલા હતા કોન્સ્ટેબલ અને આ પીએસઆઈ,
એની બહુ બધું આખી તંત્રને બદનામ કર્યું. બીજા નંબરમાં મારી નાખવાનો જ પ્રયત્ન હતો. માથાના ભાગમાં લાકડીઓ મારે છે આપણા માલધારી ભરવાડના દીકરા ઉપર. અને આગામી સમયમાં જો ભાવનગર જિલ્લા એસપી સાહેબ વડાએ આના વિરુદ્ધ કંઈ પગલાં ના લીધા કે કોઈ કાર્યવાહી ના કરી આ પીએસઆઈ ઉપર, તો આવનારા સમયમાં હું ભરવાડ સમાજને ભેગો કરવાનો છું. અને ભરવાડ સમાજ આપણો માલધારી સમાજ છે. અમે ભરવાડ સમાજની હારે છીએ. અને જો આનો કોઈ ન્યાય કે ચુકાદો